અમદાવાદના પાલડી વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના પાલડી વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ નામચીન નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે। જેમાં પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં રહેતો નૈસલ ઠાકોર અંજલિ ફ્લાય ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલાં આવતી ગલી પાસે પહોંચ્યો હતો। ત્યારે પાછળથી એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી આવી હતી અને આ ગાડીએ પહેલાં નૈસલ ઠાકોરને જોરદાર ટક્કર મારી હતી। ત્યારબાદ કારમાં આવેલા શખ્સો ગાડીમાંથી બહાર નીકળ્યા હતા અને ધારિયા છરીના આડેધડ ઘા માર્યા હતા। આ યુવકની હત્યા કરવા આવેલા આરોપીઓ રીતસરના યુવક પર ધારિયા અને છરી લઈને તૂટી પડ્યા હતા અને એક બાદ એક ઉપરા છાપરી ઘા મારી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો। બાદમાં યુવકનું મોત થઈ ગયું તેમ સમજી ગુંડાઓ ત્યાંથી ફરાર થતા હતા, પરંતુ યુવકનો પગ હલતા હત્યારાઓએ જતાં પાછી ગાડી ઊભી રાખી હતી અને ફરી તેને છરીના ઘા મારી યુવકની હત્યા કન્ફર્મ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસના જણાવ્યા અનુસાર મૃતક નૈસલ ઠાકોર જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। આ સમગ્ર હત્યાની ઘટના સીસીટીવીના કેદ થઈ ગઈ છે। ત્યારે પાલડી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।